હિન્દ મહાસાગરના પાણી આવનારા વર્ષોમાં તબાહી લઈને આવશે. ભીષણ ગરમી એવી પડશે જેને કાળા માથાનો માનવી સહન નહીં કરી શકે. ગમે ત્યારે ભયાનક પૂર આવશે, વાવાઝોડું ક્યારે આવી જશે એની ખબર પણ નહીં પડે. ચોમાસું નહીં હોય તો પણ વરસાદ વરસતો રહેશે. શિયાળામાં આકરી ગરમીનો અનુભવ થશે. તમને થશે કે હું તમને ડરાવી રહ્યો છું, પણ હું ડરાવતો નથી. આવનારા દિવસોની હકીકત, ચોંકાવનારી સંભાવના તમારી સામે મૂકી રહ્યો છું. અને આ બરબાદી માટે કારણભૂત બનશે હિન્દ મહાસાગર. કારણ કે હિન્દ મહાસાગર તેજ ગતિએ ઉકળી રહ્યો છે. ત્યારે શું છે એની પાછળનું કારણ અને આખરે કેવી ભયાનક તબાહી થઈ શકે છે, હવે એ જુઓ. આવનારા સમયમાં વિશ્વ પર મોટું સંકટ, ન માત્ર ભારત પણ 40 દેશો પર ખતરો. બરબાદ કરી દેશે હિન્દ મહાસાગરના પાણી. રિસર્ચમાં કરાયો દાવો ડરાવી દે એવો. હિન્દ મહાસાગરનું પાણી ઉકળી રહ્યું છે. પાણી ઉકળવાની ગતિએ સમગ્ર દુનિયાની ચિંતામાં વધારો કર્યો છે. આ અંગે મોસમ વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે. હિન્દ મહાસાગરમાં દર વર્ષે 20 દિવસ એવા હોય છે જ્યારે સૌથી વધુ ગરમી પડતી હોય છે. પણ હવે આ ગરમીના દિવસોમાં પણ રેકોર્ડ બ્રેક વધારો થવાનો છે. વૈજ્ઞાનિકોની ચેતવણી મુજબ આવનારા દિવસોમાં હિન્દ મહાસાગરમાં દર વર્ષે 220 થી 250 દિવસ સુધી અતિશય ગરમી રહેશે. મતલબ કે એક વર્ષના મોટા ભાગના દિવસોમાં હિન્દ મહાસાગરમાં ગરમી પડશે. આ સ્થિતિમાં એમ કહી શકાય કે હિન્દ મહાસાગર સ્થાયી રીતે દરિયાઈ હીટવેવની અસર હેઠળ રહેશે. હિન્દ મહાસાગર પર હીટવેવને સામાન્ય ભાષામાં સમજીએ તો મહાસાગરનું પાણી ઉકળવું. પાણી જ્યારે આ લેવલે ઉકળતું હોય ત્યારે તેની ભયાનકતા વિપરીત અસર કરી શકે. હિન્દ મહાસાગર પર હીટવેવના કારણે એશિયાના માલદીવ સહિત 40 દેશોમાં તેની અસર જોવા મળશે. અને આ 40 દેશોની યાદીમાં ભારત પણ સામેલ છે. આવી સ્થિતિમાં આસપાસના દેશોમાં સિઝન વગર વરસાદ વરસી શકે છે. વાવાઝોડું, પૂર ગમે ત્યારે ત્રાટકી શકે. કોઈ પણ વિસ્તારમાં ગરમ પવનના કારણે ભીષણ ગરમી પડી શકે. દરિયાઈ ઇકોસિસ્ટમને વ્યાપક નુકસાન થાય છે. પુણેમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મીટરોલોજીના ક્લાઇમેટ વૈજ્ઞાનિક રોક્સી મેથ્યુ કોલની ટીમે હિન્દ મહાસાગરમાં વધતા તાપમાનને લઈને અભ્યાસ કર્યો. હિન્દ મહાસાગરમાં જળવાયુ પરિવર્તનની અસર ખૂબ ઝડપથી થઈ રહી હોય એવું આ અભ્યાસમાં સામે આવ્યું. હિન્દ મહાસાગરની સીમા 40 દેશોને અડે છે અને આ દેશોમાં દુનિયાની 1/3 જનતા રહે છે. આ તાપમાનમાં વધારો એક સદી દરમિયાન થઈ જશે. નિષ્ણાતો માને છે કે 21મી સદીનો અંત હશે ત્યારે હિન્દ મહાસાગર પર કાયમી હીટવેવ સ્થાપિત થઈ જશે. હિન્દ મહાસાગર પર 200 થી 250 દિવસ સુધી હીટવેવની અસર રહી તો આસપાસના દેશો ભયંકર પૂર અને વાવાઝોડાની અસરમાં તબાહ થતા જોવા મળશે. વૈજ્ઞાનિક રોક્સી મેથ્યુ કોલના કહેવા પ્રમાણે ગરમીમાં એવો વધારો થશે કે જેમ એટોમિક બોમ્બના વિસ્ફોટથી ઉર્જા ઉત્પન્ન થતી હોય. તાપમાનમાં વધારો થવાના કારણે ગ્લેશિયર પીગળવાની સમસ્યા પહેલેથી જ ચિંતાજનક છે અને આ સમસ્યા આવનારા સમયમાં માનવ જીવન માટે વિકટ સ્થિતિ ઊભી કરશે. આવનારા દિવસોમાં આ સ્થિતિ ન થાય એ માટે ગ્લોબલ વોર્મિંગની અસરને ખૂબ ઝડપથી ઘટાડવી પડશે. કાર્બન ઉત્સર્જન ઓછું કરવું પડશે. સમુદ્રી અભ્યાસમાં ખૂબ મહેનત કરવી પડશે. ગ્લોબલ વોર્મિંગની અસરને ધ્યાનમાં રાખી ખેતી કરવી પડશે. જળવાયુ પરિવર્તનના આકરા પ્રભાવને ઘટાડવા માટે બધા જ દેશોને એકબીજાના સહયોગની જરૂર પડશે. ગ્લોબલ વોર્મિંગની અસરને ઘટાડવા નક્કર પગલાં લેવામાં નહીં આવે તો આવનારી પેઢી માટે પૃથ્વી પર જીવન ટકાવી રાખવું ખૂબ મુશ્કેલ બની જશે. સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.